સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા વાહન ચોરને પોલીસે મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે। આરોપી વર્ષમાં માત્ર એક વખત જ અનાજ વેચવા આવતો હતો અને એ દરમિયાન જ પોલીસના હાથે ચડી ગયો। 3 મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે જેલ હવાલે કર્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે 5 વર્ષથી ફરાર વાહન ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસને મળેલી બાતમીના આધારે અલીરાજપુર જિલ્લાના ઉમરાલી બજાર વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન આરોપી તેરસિંહ અનાજ વેચવા માટે બજારમાં આવ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો। આરોપીનું ઘર ટેકરી પર હોવાથી પોલીસને જોઈને તે વારંવાર ભાગી જતો હતો, પરંતુ આ વખતે ક્રાઇમ બ્રાન્ચે સૂચિત આયોજન કરી તેને ઝડપવામાં સફળતા મેળવી। પોલીસ તપાસમાં આરોપી 3 મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। અંદાજે ₹1.30 લાખની કિંમતની મોટરસાયકલો ચોરી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।